તો સતત 2 દિવસથી સુરત જિલ્લામાં અવિરત વરસાદથી ન ફક્ત સુરત શહેર પરંતુ જિલ્લાના ઘણા ભાગો તરબોળ થઈ ગયા છે। સુરત જિલ્લાનું બારડોલી નગર પાણી થયું છે। બારડોલી નગરના ડીએમ નગરના 150 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ડીએમ નગરમાં કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। લોકોને ઘરોમાં ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। વહીવટી તંત્રની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। રહીશો બાદ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના આ દ્રશ્યો સુરતમાં ફક્ત 2 દિવસના વરસાદે સુરતની સુરત બદલી નાખી હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે કમરસમા પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે। લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અહીં 4.8 ઇંચ વરસાદ બાદ બારડોલી પાણી જ પાણી થયું છે। ઘર વખરી છે તે પાણીમાં પલળી ગઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। વરસાદ બાદ જે સ્થિતિ થઈ છે સુરતની તે આપ જોઈ શકો છો। સુરતની સુરત જ બદલાઈ ગઈ છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અહીં જે તંત્રની કામગીરી છે તેની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કમરસમા પાણી વચ્ચે લોકો જવા મજબૂર બન્યા છે। સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરના જે વોર્ડ નંબર 3 ની અંદર આવેલા લીએમ નગરની અંદર દયનીય હાલત થવા પામી છે। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસવા પામ્યા છે અને લીએમ નગરની અંદર 3.5 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બનવા પામી છે। અને આપણી સાથે સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ અને કેટલા વર્ષથી સમસ્યા છે શું કહેશો? મારું નામ રાહુલ છે અને અહીંયા કમસે કમ 4-4.5 વર્ષથી આ વસ્તુની સમસ્યા છે। બધા ઘરમાં પાણી ચડી ગયું છે। ફ્રીજ આ તે બધું ફર્નિચર બધું જ બગડી ગયું છે। પાણી કમર લગીને આવી ગયું છે અને ઘરમાં પગ ચીપાઈ જાય એટલું પાણી આવી ગયું છે। કેટલા વર્ષથી સમસ્યા છે? 4-4.5 વર્ષથી આ સમસ્યા છે। પાણી ભરાઈ જાય છે બધે જ। હા, અત્યારે 1.5 કલાક પહેલા ફોન કર્યો હતો ત્યારે કલાક રહીને ફાયર બ્રિગેડ આવી ને નગરપાલિકામાં ફોન કર્યો હતો હજુ કોઈ આવ્યું નથી। આ સ્થાનિકો પણ જણાવી રહ્યા છે, વહીવટી તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે કે ખાસ કરીને જે ફાયર બ્રિગેડના જવાનો પણ આવ્યા ખરા પરંતુ પરિસ્થિતિનો ચિતાર જોઈને પરત ચાલ્યા ગયા અને માત્ર ને માત્ર અહીંના સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। એવું ચોક્કસપણે આ લીએમ નગરના દ્રશ્ય કઈ કહી જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના ઘણા વિસ્તારમાં સવારથી વરસાદ, બારડોલીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો બારડોલીના આશાપુરી મંદિર નજીક ભરાયા છે પાણી। દીપનગરમાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। બારડોલીમાં સમારિયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રોડ પણ બંધ થયો છે। बारिश को लेके सिचुएशन ऐसी है कि 6 बजे से 8 बजे के बीच में 100 mm से ज़्यादा बारिश हुई है। उसके हिसाब से जो हमारे पंचायत के रोड है, स्टेट के 2 जगह पे, स्टेट के 2 रोड के ऊपर 2 जगह पे पानी भरा हुआ है। कोई गांव ऐसा नहीं है जहां पे हमारा कांटेक्ट ब्रोक हुआ हो। और अभी 4 से 5 सोसाइटी है जो लो लाइन एरिया में पड़ती है, वहाँ पे पानी भरा हुआ है मगर ऐसे कोई जान माल का नुकसान अभी तक हुआ नहीं। हाँ, मांगी फड़िया और राजीव नगर के कुछ एरिया है जहाँ से लोगों को जिनके घरों में पानी भरा हुआ था वहाँ से हमने शिफ्टिंग किया है। अभी तो लास्ट 1 घंटे से बारिश कम हुई है तो लोग पानी कम भी हो रहा है मगर अभी लोगों से अपील है कि जब भी तंत्र द्वारा आपको सूचना दी जाए कि आप सलामत स्थल पे रेस्क्यू करने के लिए आए, आपको शिफ्टिंग करने के लिए आए तो आप सिर्फ तंत्र की सुने और उनको सपोर्ट करें और शिफ्टिंग तुरंत कर लें। अभी जो सिटी के अंदर से जो ड्रेन पास हो रही है वो अभी फुल जा रही है तो पानी नहीं दे रही है मगर जैसे ही बारिश बंद हो रही है तो उसके हिसाब से पानी का लेवल धीरे धीरे डाउन होगा ऐसा लगता है।
તો વરસાદને લઈને તમામ માહિતી અમે આપને આપી રહ્યા છે। મેઘરાજાના જે તાંડવી દ્રશ્યો છે, મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। ખૂણે ખૂણાના સમાચાર આપ સુધી ન્યૂઝ 18 ગુજરાતી પહોંચાડી રહ્યું છે। વરસાદનું સતત અપડેટ ન્યૂઝ 18 પર અમારા તમામ રિપોર્ટર્સ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપને બતાવી રહ્યા છે। સુરતની વાત કરીએ તો બારડોલીમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। બારડોલી નગરના એમએન પાર્કમાં ભરાયા છે વરસાદી પાણી। એમએન પાર્કમાં કમર સુધીના પાણી ભરાયા છે તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે। વહીવટી તંત્ર પાણી નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। વરસાદમાં અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે બધાના ઘરોમાં પાણી બહુ ઘૂસી ગયેલા છે। દુકાનોમાં, ઘરોમાં, રસ્તા ઉપર એકદમ બ્લોક થઈ ગયેલા છે બધા। અમે ડેલી વોકિંગ કરવા નીકળીએ છીએ, આજે વરસાદની મજા લેવા નીકળેલા છીએ। સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જે જનજીવન અસ્તવ્યસ્ત થવા વોર્ડ નંબર 4 જે આશાપુરી માતાના મંદિર નજીક પાણીનો ભરાવો થતાં સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। સામેના ઘરમાં પણ દીપનગર સોસાયટીમાં પહેલા ઘરની અંદર પાણી ભરાવા પામ્યા છે। તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સામે પાર્ક કરેલી ગાડીઓમાં પણ બેઝિંગમાં પાણી ભરાતા દયનીય હાલત થવા પામી છે। તો બીજી તરફ આ જાગૃતિ સોસાયટીની ઉત્તરજીમાં આવેલ તમામ દુકાનોની શટરો પણ ડૂબી જવા પામી છે, જે અંતર્ગત જે દુકાનોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા હાલ ઉદ્ભવી રહી છે। ચોક્કસપણે કહી શકાય છે કે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરનું જે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે। અને ખાસ કરીને જે આ વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરતના બારડોલીના દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। બારડોલી પંથકની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો બારડોલી નગરના એમએન પાર્ક વિસ્તારની અંદર કમર જેટલા પાણીઓ ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે। સાથે સાથે લોકોના ઘરોની અંદર પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા એ દાવા સદંતર પોકળ સાબિત થવા પામ્યા છે। ચૂંટાયેલા સદસ્યો પણ ક્યાંક આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા નથી। અને ખાસ કરીને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ભારે વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તાર જે બારડોલીના એમએન પાર્ક ડીએમનગર આશાપુરી માતાના મંદિર સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદી પાણી ભરાતા બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરતના બારડોલી નગરમાં ધોધમાર વરસાદ। ભરવાડ વસાહત વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ભરવાડ વસાહતમાં પશુના તબેલામાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। બારડોલી નગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી વિસ્તારની અંદર 5-5 ઇંચ જેટલો વરસાદ વરસતા જ્યાં નજર નાખો જ્યાં પાણીને આ ભરાયા હોવાની સમસ્યાઓ દેખાઈ રહી છે। ખાસ વાત કરવામાં આવે ગોકુલનગર ભરવાડ વસાહત જે મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ક્યાંક ને ક્યાંક ભરવાડ વસાહતની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। અને ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલવા પામી છે। વહીવટી તંત્ર દ્વારા અનેક વખત પ્રી મોન્સૂનની કામગીરીના દાવો કરે છે, પણ એ દાવો હાલ પોકળ સાબિત થયો છે એવું ચોક્કસપણે દ્રશ્ય કહી જાય છે। અને ખાસ કરીને બારડોલી નગરની અંદર આશાપુરી માતાના મંદિર વિસ્તારથી લઈને જેપી નગર સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો ભારે વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ। સુરત શહેરના ઘણા વિસ્તારો તરબોળ થયા છે। જાહેર રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। શહેરના ઘણા વિસ્તારો પાણી થયા છે। રોડ, રસ્તા, પાણી, વાહન વ્યવહારને ભારે અસર। તો પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીના પાણી ભરાયા છે। ઢોર ભરવાના ટ્રેક્ટરમાં
કેદ થયા છે લોકો। સુરતમાં વરસાદનો બીજો દિવસ અને વરસાદી પાણીને લઈને સુરત ગઈકાલે બગડી હતી, પણ આજે બીજે દિવસે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાની સાથે જ હવે સુરત બગડી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયા મગોબ વિસ્તારના, કે જ્યાં રેસિડેન્ટ વિસ્તારમાં ગયા વર્ષે 2 વખત ખાડી પૂર આવ્યા હતા, ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં બીજા દિવસે જ જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં એપાર્ટમેન્ટો આવેલા છે, ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા વેપારીઓ અને લેબરો આ વિસ્તારમાં રહે છે। પર્વત પાટિયાથી મગોબ લિંબાયત ગોળાદરા જતો આ મેઇન રોડ છે, કે જે રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। લોકો 3-વ્હીલર સાયકલમાં જીવન જરૂરિયાતની વસ્તુ અથવા પોતાના કામ માટે જવા માટે બહાર આવતા હોય છે, ત્યારે ચોક્કસ વર્ષોથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી ખાડી પૂર આવતા હોય છે। જો કે આ વર્ષે વરસાદી પાણીના નિકાલ સાથે ખાડીઓની શુદ્ધિકરણની વાત કરવામાં આવી હતી। ખાડીઓમાં આવતો વેસ્ટ અને એને ઊંડી કરવાને લઈને આ વર્ષે ખાડી પૂર નહીં આવે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે ખાડી પૂરને લઈને પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયાથી લિંબાયત ગોળાદરા જતો મેઇન રોડ છે, કે જ્યાં આગળ પાણી 5 ફૂટથી વધારે છે, ત્યારે તમામ લોકો BRTSની જે ડિવાઈડર છે તેના પર ચાલી પોતાના કામ ધંધે જઈ રહ્યા છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે ગઈકાલે વરસાદી પાણી અને આજે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીના પાણીને લઈને ચોક્કસપણે લોકોની મુશ્કેલી વધી છે, લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ સુરત, બારડોલી, તાપી બાદ ભરૂચમાં પણ ભારે વરસાદ। ભરૂચના નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો મોબી ગામથી ડેડિયાપાડા જતા માર્ગ પર આવેલું નાળું ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। વૈકલ્પિક રસ્તો હોવાથી રાહતની વાત કરવામાં આવી રહી છે। તો વરસાદની ખૂણે-ખૂણેની જે ન્યૂઝ છે અમારા જાબાઝ રિપોર્ટર છે તે આપને આપી રહ્યા છે। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, જે પ્રકારથી હાલની જે પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદના કારણે? ભરૂચમાં મોડી રાતથી અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં ભરૂચના નેત્રંગ અને જે આજુબાજુના એરિયા છે એની અંદર ફક્ત 4 કલાકની અંદર 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। અને મોડી રાતથી વરસાદ પડતા જે ડેડિયાપાડા જતો જે મુખ્ય રસ્તો છે, જે નાળું ધોવાઈ ગયું છે, તેના લીધે વાહન વ્યવહાર બી બંધ થયો હતો। થોડા વખત પછી વાહન વ્યવહાર વૈકલ્પિક રસ્તેથી ચાલુ થયો હતો, અને જે આજુબાજુના જે ગામો છે તે વૈકલ્પિક રસ્તો હોવાથી અત્યારે એ સંપર્કમાં છે, અને જે તંત્ર છે ત્યાં સજ્જ થઈને ત્યાં પહોંચ્યું છે, ઘટના સ્થળે પહોંચી અને યોગ્ય કાર્યવાહી કરશે। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સાંબેલાધાર વરસાદ બાદ વાહન વ્યવહાર બંધ થયો છે। દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ। અરવલ્લીના મોડાસામાં ફરી ધોધમાર વરસાદ। તો મોડાસા મેઘરજ હાઈવે પર પાણી ભરાયા છે। ઉત્સવ વેલી સોસાયટી આગળ હાઈવેનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। ફક્ત 1 ઇંચ વરસાદમાં જ શહેર પાણી થયું છે। અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ફરીથી વરસાદની શરૂઆત થઈ છે। 2 દિવસના વિરામ બાદ મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। દ્રશ્ય બતાવીશ કે હવે મોડાસા શહેરમાં ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં મોડાસાથી મેઘરજ તરફ જે ઉત્સવેલી સોસાયટી આવેલી છે તે વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તેના કારણે જે સ્થાનિક લોકો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જિલ્લામાં ખાસ કરીને જે પ્રકારે વરસાદી માહોલ છે, ગ્રામીણ પંથકોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। લગભગ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 1 કલાકમાં વરસી ચૂક્યો છે। ત્યારે સાથે જ મોડાસા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થવાના કારણે સ્થાનિક રહીશો અને જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો મોડાસાના સાયરા વાણિયાદ પંથકમાં ધોધમાર વરસાદ। તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। સુરતમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સતત વરસાદ બાદ મેઘરાજાની તોફાની બેટિંગ બાદ
ફરી ડૂબી ગયું છે સુરત, અનેક વિસ્તાર પાણી. ભારે વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ. સતત વરસાદ, સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સુરતના જાહેર માર્ગો પર પાણી ભરાયા છે તો સાણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. મેઘાવી તાંડવની તોફાની તસવીરો સામે આવી રહી છે. તો સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણીની વચ્ચે તમામ લોકો છે તે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો અને દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકો છો કેવી પરિસ્થિતિ છે. કીર્તેશ, જે પ્રકારથી સમગ્ર સુરત છે તે પાણીમાં જાણે કે ગરકાવ થયું હોય અને સાથે જ આખું મંદિર પણ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે સાણિયા હેમતથી, શું વધુ માહિતી? બિલકુલ, જે પ્રકારે સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરત બગડી ગઈ છે, ત્યારે સૌથી મહત્વની વાત છે કે સુરત શહેરમાં પડેલા વરસાદને લઈને સુરત પાણીમાં જળબંબાકાર હતું. પણ ગઈકાલે મોડી રાત્રે સુરત જિલ્લામાં પડેલો વરસાદ અને તે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવતા હવે સુરતની સ્થિતિ વધુ બગડી રહી છે. સુરત હોય, કુંભારિયા હોય, મગબ હોય, પર્વત પાટિયા હોય, લિંબાયત હોય કે ઘોડાદરા, આ તમામ વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થવાને લઈને હવે પાણી રસ્તા પર સમગ્ર વિસ્તાર પાણીમય થયું છે. સાણિયા હેમત ખાતે આવેલું જે મંદિર છે, મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે. જી બિલકુલ કીર્તેશ, તો જે પ્રકારથી અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે, મંદિરે લીધી છે જળ સમાધિ અને સમગ્ર સુરત હાલ પાણી જોવા મળી રહ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતની જે તસવીરો અહીં સામે આવી રહી છે, આખું મંદિર પાણીમાં ગરકાવ અને તમામ વિસ્તાર છે તે પાણી થઈ ગયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સુરતની સુરત બદલાઈ છે, જ્યાં જુઓ ત્યાં પાણીની વચ્ચે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ, તો વ્યારાના ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ચોમાસામાં અહીં દર વર્ષે પાણી રસ્તા પર ફરી વળતું હોય છે. અવરજવર માટે લોકોને મુશ્કેલી પડે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ થાય તે જરૂરી બન્યું છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે, ત્યારે તાપી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં જોવા જઈએ તો વ્યારા સહિત વાલોડ, સોનગઢ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ વહેલી સવારથી વરસાદી માહોલને પગલે અનેક જગ્યાએ નદી નાળા છલકાઈ ચૂક્યા છે અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે ખાસ તો હાલ વરસાદી માહોલને લઈને ખાસ ખેડૂતોમાં પણ ખાસ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. તો તાપી જિલ્લામાં સવારથી વરસાદની જમાવટ જોવા મળી રહી છે. વ્યારા, વાલોડ, બાજીપુરા, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. વરસાદના કારણે વાલોડના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ફરી વળતા અવરજવરને અસર. તો વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલ્યો છે. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે એવા આહલાદક કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. વહેલી સવારે મંદિરમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં પણ ભક્તોની કતારો જોવા મળી. તો ડુંગર પાસે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. આસ્થા સાથે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝરમર વરસાદ અને સાથે જ જે લોકો છે ખાસ પહોંચી રહ્યા છે દર્શન કરવા માટે. પાવાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો, નયનરમ્ય નજારો છે તે જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલમાં જુઓ પાવાગઢનો સુંદર નજારો. તો ધુમ્મસથી પર્વત છવાયો છે. આ ઝરમર વરસાદમાં પણ તમામ જે ભક્તો છે તે ખાસ પાવાગઢ દર્શન કરવા પહોંચી રહ્યા છે. તો યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જામ્યો છે. ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા જે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. પગથિયા પર વરસાદી પાણી પણ વહેતા થયા.